રાજકોટની ભાગોળે ત્રંબા નજીકના અણિયારા ગામની સીમમાં તુવેરની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું છે। આજી ડેમ પોલીસે પર્દાફાશ કર્યો। શનિવારે મોડી રાત્રે આજી ડેમ પોલીસને માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા। 1 કરોડ 11 લાખની કિંમતનો સૂકો અને ભીનો ગાંજો ઝડપી પાડ્યો। શનિવારના આજી ડેમ પોલીસને માહિતી મળી હતી કે અણિયારા ગામની વાડીમાં 14 વીઘા જમીનમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે, જેને લઈ પોલીસે દરોડા પાડ્યા। આ સમયે વાડીમાં હાજર કામદાર હના ગાબુની પોલીસે 64 ગાંજાના નાના છોડ અને 60 કિલો ગાંજો જપ્ત કર્યો છે, જ્યારે વાડી માલિક નાથા સિંઘવની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસે વાડી માલિક સહિતના સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો। હના ગાબુ ભાગ્યા તરીકે કામ કરતો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। હના ગાબુએ કબૂલાત કરી કે છેલ્લા 1.5 વર્ષથી તે અન્ય પાકની આડમાં ગાંજાનું વાવેતર કરતો। આજી ડેમ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર અણિયાળા ગામથી ઢાંઢળી ગામ તરફ જે જવાનો રસ્તો છે, ત્યાં સીમ વિસ્તારની અંદર તુવેરનું જે ખેતર હોય એની વચ્ચોવચ ગાંજાના છોડનું વાવેતર કરેલું હતું અને અમારા આજી ડેમ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ શ્રી એબી જાડેજા સાહેબ અને એમનો ડિસ્ટાફ જે છે એમની આ સારી કામગીરીના લીધે આ શોધી કઢાયું છે। કુલ જે વજન 380 કિલોગ્રામ 223 કિલોગ્રામ થશે અને 1 કરોડ ને 11 લાખ રૂપિયાની એનો મુદ્દામાલ થશે અને એક મોબાઈલ જે ભાગીઓ કહેવાય એટલે કે ભાગીદાર જે છે હનાભાઈ સવાભાઈ ગાબુ એને આપણે એરેસ્ટ કરેલા છે અને જે ખેડૂત જે છે એટલે કે માલિક જે છે એનો ઇન્વોલ્વમેન્ટ કેટલું છે એ હજુ